સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો। વાપીમાં નડતરરૂપ પાર્ક કરેલી કારને ખસેડવા કહેતાં જ બે મહિલાઓએ જીઆરડી મહિલાના હાથ પર બચકાભરી હુમલો કર્યો। વાપી ટાઉન પોલીસ મથકે ટ્રાફિકનું સરળ સંચાલન માટે જીઆરડી મહિલા જવાનોની મદદ લેવામાં આવે છે। વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર જીઆરડી મહિલા જવાનોને ટ્રાફિક સંચાલન માટે જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે સેજલબેન કિશોરભાઈ પટેલ, પ્રિયંકા અને આશાબેનને મચ્છી માર્કેટ 3 રસ્તા પાસે ટ્રાફિકના સરળ સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી। જે દરમિયાન મચ્છી માર્કેટ પાસે એક કારના ચાલકે ટ્રાફિકને નડતરરૂપ પોતાની કાર પાર્ક કરી હતી, જેથી ટ્રાફિકનું સંચાલન કરતી જીઆરડી જવાનને ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કરેલી કાર ચાલકને વ્યવસ્થિત પાર્ક કરવા અને ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક ન કરવા માટે સૂચના આપી હતી। કાર ચાલકની બાજુની સીટ ઉપર બેસેલી એક સ્ત્રી ઉંમર 35 થી 40 વર્ષ અચાનક જ કારમાંથી ઉતરી જીઆરડી જવાન સાથે ઝઘડો શરૂ કર્યો હતો। જીઆરડી જવાને ટ્રાફિકને નડતરરૂપ કાર હટાવવા જણાવ્યું હતું। ઉશ્કેરાયેલી મહિલાએ જીઆરડી જવાન સાથે ઝઘડો શરૂ કર્યો હતો। સાથે જ જીઆરડી જવાનો આવી જતા ઉશ્કેરાયેલી મહિલાએ આશાબેનને બચકા ભર્યા હતા। અન્ય જીઆરડી જવાન સાથે હાથાપાઈ અને મારામારી પણ કરી હતી। કારની પાછળની સીટ ઉપર બેસેલી અન્ય મહિલા પણ જીઆરડી જવાનને માર મારવા અને ગાળો આપવા લાગી હતી। ઘટના અંગે વાપી ટાઉન પોલીસને ઘટનાની જાણ કરી હતી। વાપી ટાઉન પોલીસ મથકે કારમાં સવાર અજાણી બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વાપી ટાઉન પોલીસ જીઆરડી જવાન સેજલબેને આપેલી ફરિયાદના આધારે હાલે આગળની તપાસ હાથ ધરી હતી। વલસાડના શ્રીજી સાનિધ્ય બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટનો કટોરો મજૂરના માથા પર પડતા કરુણ મોત। વલસાડના કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં બની રહેલા નવા કોમર્શિયલ બિલ્ડિંગ શ્રીજી સાનિધ્યમાં ચાલુ કામે માલ સામાન ચઢાવવા અને ઉતારવા માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટનો કટોરો ઉપરથી મજૂરના માથા ઉપર પડતા નીચે દબાઈ ગયેલા મજૂરનું દર્દનાક મોત નીપજ્યું હતું। ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના ધરમપુર રોડ પર આવેલી સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઈસ્કૂલની લગોલગ શ્રીજી સાનિધ્ય નામનું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે, જેમાં માલ સામાન ચઢાવવા અને ઉતારવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે। આજે સવારે બિલ્ડિંગ ઉપરથી લિફ્ટના કટોરામાં માલ સામાન ભરી નીચે ઉતારતી વખતે એકાએક માલ સામાન ભરેલો કટોરો નીચે ઉભેલા મજૂરના માથા પર પડ્યો હતો, જેમાં નીચે ઉભેલા મૂળ રાજસ્થાની અને હાલમાં વલસાડના મોગરાવાડીમાં રહેતા કૃણાલ ભડાભાઈ ડામોરનું કટોરો માથા પર પડતા તેને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। લિફ્ટનો કટોરો એકાએક કેવી રીતે આવી પડ્યો તેની સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। વાપીમાં પેટ્રોલ પંપ પર કારમાં લાગી આગ, લોકોના જીવ તાળવે ચોંટ્યા। વાપીમાં ગુરુવારના રોજ સવારે એક પેટ્રોલ પંપ પર અચાનક ઇકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી। સદનસીબે વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ ઓલવી હતી, જેમાં મોટી હોનારત થતાં અટકી હતી। આ સમગ્ર મામલે કારના માલિક પાસેથી મળતી વધુ વિગતો મુજબ વાપીના એક ગેરેજમાં ઇકો કાર નંબર GJ27DM 8985 રિપેરિંગ માટે આવી હતી। જે કાર રિપેર થઈ ગયા બાદ ગેરેજ સંચાલકે ઇકો કારના માલિકે નજીકમાં જ આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી ટ્રાયલ મારવા માટે જણાવ્યું હતું, જેમાં ઇકો કારના માલિકે વાપી હાઈવે પર નજીકમાં આવેલા HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ઇકો કાર ચાલુ કરવા જતાં જ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને લઈને પેટ્રોલ પંપ પર ભારે ભાગદોડ મચી જવા પામી હતી। આ બનાવ બનતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા અને સળગતી કારને પેટ્રોલ પંપ પરથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી અને વાપી ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવી હતી, જેનાથી મોટી હોનારત થતાં અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગાડી ગેરેજમાં મૂકી હતી, પછી તામે જતા 2600 રૂપિયા ગેરેજનું બિલ આપ્યું। પછી મને કીધું કે તમે પેટ્રોલ પંપ પર જાઓ ને 600-700નું પેટ્રોલ પુરાવો, એટલે પછી અહીંયા રિટર્ન ગાડી લઈ આવો, એટલે પાછા અમે જોઈ લઈએ। એટલે મેં 700નું પેટ્રોલ પુરાવતા પછી સેલ માર્યો, એટલે ગાડીમાં ધુમાડો નીકાળવા ચાલુ થઈ ગયો પેટ્રોલ પંપ પર।
દમણ ડીએમસી દ્વારા નાના લારી ધારકો અને વેપારીઓ માટે 2 દિવસીય સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સહિતની અલગ અલગ 8 સરકારી યોજનાઓનો લાભ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શિબિરમાં ઉપસ્થિત અલગ અલગ બેંકના સ્ટાફો દ્વારા યોજનાઓ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં નાના પાયે વેપાર કરતા લારીઓ અને પાથરણાઓના ધારકો હાજર રહ્યા હતા. साल पहले किया था। हाँ अभी पीएम स्वनिधि योजना का कैंप आज 8 तारीख और 9 तारीख दमन नगर पालिका में रखा गया है और आपको जो जिन्होंने स्वनिधि की लोन ली है, स्ट्रीट वेंडर्स लोन, जिसमें फुटपाथ पे वो लोग काम करते हैं, ठेला पे बेचते हैं और सब्जी वगैरह बेचते हैं, उनके लिए एक कैंप लगाया है. प्राइम मिनिस्टर मोदी जी ने एक स्कीम्स लॉन्च की है, 8 स्कीम्स, जैसे कि इंश्योरेंस की है, एम्प्लॉयमेंट की है, फूड एंड पब्लिक डिस्ट्रीब्यूशन के, मिनिस्ट्री ऑफ होम एंड फैमिली वेलफेयर की है, मिनिस्ट्री ऑफ वुमेंस चाइल्ड एंड डेवलपमेंट की है. तो जिन्होंने लोन ली है उनके लिए और उनके परिवार के लिए ये योजना के लिए रखा गया कैंप. मैं चाहता हूँ दमन वासियों जो जिन्होंने भी ये लोन ली है ये कैंप का लाभ लें और एनरोलमेंट कराइए. उससे आपका और आपका परिवार को बहुत सारी स्कीम्स की लाभ लेते हैं. वंस अगेन आई रिक्वेस्ट दैट यू अटेंड द कैंप एंड टेक द बेनिफिट. દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા હર ઘર તિરંગાનું આયોજન થશે. દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા આ વર્ષે પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પણ આપણે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરીશું અને દેશના દરેક નાગરિકને તેમાં સહભાગી બનાવીશું. દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા પણ આ વર્ષે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન થશે, જેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા મેળા જેવા કાર્યક્રમો દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા યોજવામાં આવશે. આ માટે ડોકમડી એપીજી અબ્દુલ કલામ કોલેજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રશાસનિક અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ સોસાયટીઓના લોકો, બિલ્ડર એસોસિએશનના પ્રતિનિધિઓ, ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લોકો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. जैसे कि सब लोग जानते हैं, मन की बात कार्यक्रम ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हर घर तिरंगा अभियान का फिर से उन्होंने आह्वान किया है. तो प्रशासन की तरफ से 9 तारीख से लेकर 15 तारीख तक हर घर तिरंगा प्रोग्राम शुरू होने जा रहा है, जिसमें विभिन्न कार्यक्रम है, जैसे कि रैली है, तिरंगा यात्रा है और तिरंगा मेला है, तिरंगा सेल्फी है. ऐसे विभिन्न कार्यक्रम का आयोजन कर रहे हैं. तो मैं आपके माध्यम से हमारे दादरा नगर हवेली के सभी नागरिकों को कहती हूँ कि आप लोग बढ़ चढ़कर इन कार्यक्रम में हिस्सा लें और इस कार्यक्रम को सफल बनाएं और साथ ही साथ तिरंगा का सम्मान कम ना हो, इस चीज़ का भी आप ध्यान रखें.